કે જે મારી ગાયના દૂધના દીવા બળતા હતા એ જ ગાય નથી. આખી ગાયોને પોતે બધી વારી આવી કસાઈના હાથમાંથી, એક ગાય ના આવી એમાં પોતે આખું પોતાનું મસ્તક બલિદાન આપી દીધું. પુરુષોને પણ મારવા માટે કાવતરા કરવામાં આવતા. મેણું ના સંભળાયું અને એની જે ભાભીએ મેણું મારેલું ને એના ભાભી આ વિસ્તારની આજુબાજુના પિયર હતું એની ભાભીનું. તો એવો ઇતિહાસ વિશે આપણે આજે વાત કરવી છે. પહેલા તો આપણે જોઈએ કે અહીંયા વણેશ્વર ધામનો ધૂણો છે. જો બહારથી આવું મંદિર લાગે છે. આપણે હજી અંદરના ગેટમાં આવ્યા છીએ. બહારનો ગેટ આખો અલગ છે. આવી રીતનું મંદિર છે. બહુ અલગ આખી ડિઝાઇનનું મંદિર બનાવેલું છે. અહીંયા વર્ણેશ્વર દાદાનો ધૂણો છે. આ પરમાર અટકના હતા. અહીંયા આવી રીતનું પાળિયાઓ છે, તમે જોઈ શકો છો. મોટું ગ્રાઉન્ડ છે, રહેવા માટેની સગવડ છે. ખૂબ યાત્રાળુઓ આવે છે. આ ગાડી 4 ભરીને આવેલી હતી. આ ટ્રેક્ટર આવેલું છે ગાયો માટે ઘાસ લઈને. શું નામ છે ગુરુ તમારું? પરમાર રજપૂત. ઓહો, જો આપણે જોયું ને, આપણે ઇતિહાસ પણ વીર વર્ણેશ્વર પણ પરમાર હતા ને, એ પણ જોયું. તો ક્યાંથી આવ્યા તમે? ભીમાસરથી આવ્યા. ભૂટકિયા. આ ટ્રેક્ટરમાં પૈસા લીધા કે દાનમાં આપી? કોઈ પૈસા લેતો જ નહીં. અચ્છા, ગૌશાળામાં દાનમાં આપી છે. જો દાદાનો પરચો જો આખું ટ્રેક્ટર ભરીને આવે છે. 4નો અત્યારે બહુ ભાવ છે હો, છતાંય ટ્રેક્ટર આખું ભરીને ગૌશાળા માટે આવ્યા છે. ગૌશાળાના નામે લોકો રૂપિયા ભેગા કરવાનો ધંધો આદરી દીધો છે. પણ અહીંયા ગાયો કેટલી સુખી છે એ બી તમને બતાવું. જુઓ, 4 છે, જોઈ તમે. અને ત્યાં બી છે, ત્યાં બી 4 બોય પડી છે. હવે આ બીજો ગોડાઉન છે આખું. ગાયો અંદર ગાયો છે બધી, બરાબર. જો આ પણ ગાયોનો શેડ છે. આ તો બહુ મોટો શેડ બનાવેલો છે ગાયો માટે ચોમાસામાં. અને અહીંયાની ગાયો તમે જુઓ, એકદમ તંદુરસ્ત. શરીર ઉપર કોઈ ડાઘ જોવા મળે તમને? કોઈ જોવા નહીં મળે તમને, બરાબર. હું અંદર નથી જતો. જુઓ આ ગાયો બધી, ત્યાં બી ગાયો છે બધી, એકદમ તંદુરસ્ત ગાયો છે. જુઓ, અને ગાયોને ચોમાસામાં ભોરવા માટે થઈને શેડ બનાવેલા છે. જોયા? આને કહેવાય ગૌશાળા. બાકી તો અત્યારે ગુજરાતમાં તમને બધાને ખબર છે કે ચામડા વેચે છે, ગાયોના નામે ધંધા કરવામાં આવે છે. તમારું નામ શું છે બાપા તમારું? મારું નામ મોહન મહારાજ. અચ્છા, મોહન મહારાજ. કયા ગામના તમે? વેણુ નાયને. અચ્છા, વેણુના અહીંયાના જ વતની છે. તમે આ ઇતિહાસ વિશે શું જાણો છો અને અહીંયા તમે અહીંયા શું કરો છો? આનો ઇતિહાસ એમ કહેવામાં આવે છે કે ઉમાદેવી ઉજ્જૈન નગરી હતા. હા, તેદી એમ બોલતા હતા કે મોત દે તો ગાયની વારે દે દે. અચ્છા, એટલે આવું વર્ણેશ્વર દાદાએ કીધું. વર્ણેશ્વર દાદાએ કીધેલું. એટલે એને ભાભી હતા એ કે તમે રોજ કે હરિહુજ મહારાજ કરીને કે સ્તુતિ કરો છો તો મારા પિયરમાં કાયમ ગાયું લોડાય. અચ્છા, તો એને મેણા ભંગે થઈ અને એક જણે ઘોડો મારી મૂક્યો. અહીંયા આયા, બરાબર. અહીંયા આયા તો ગાયું તો એ લોકો લઈ ગયેલા હતા. કસાઈ હતા, કસાઈ લઈ ગયા. એટલે એને જોયું ગાય તો નથી, એટલે ગાયને વારે સળી ગાયું બધી વારી લીધી. બરાબર. ગાયું વારી ગામમાં આવી, હાથ પડાવી કે આ તમારી ગાયું સંભાળી દો. એટલે ટૂંકમાં એક મેણું એની ભાભી મારેલું. હા, મેણું મારેલું. એટલે અહીંયા આવેલા. એના ભાભી હતા એ ક્યાંક ને ક્યાંક અહીંયા ક્યાંક બાજુમાં આવી ગામ હતું, કોઈક પાટણ કરીને કે છે આગળ. બરાબર. પણ એ પ્રાંસવાની જોડે પાટણ પેલું હતું. બરાબર. અહીંયા ના હતા. બરાબર. પછી અહીંયા એનો પીર હતો, અહીંયા ગાયું દોડાતી હતું, કાયમ લઈ જતા હતા. ટૂંકમાં જે વસ્તુ બની એ એક મેણું મારેલું એમની ભાભી મેણાના ખાતર અહીંયા આવેલા. મેણાના ખાતર અહીંયા ઉજ્જૈન નગરીથી. ઉજ્જૈન નગરીથી અહીંયા આવેલા. અચ્છા, બીજો આગળનો શું છે પછી અહીંયા શું થયું? અને ગાયો પાછી આવી? ગાયો પાછી લાયા. ગાયો પાછી લાવી અને સાજ પડાયો, પછી સૌની ગાય સંભાળી દો. અચ્છા, અહીંયા આજુબાજુમાં બધી સાજ પડાયો. બરાબર. એટલે બધી ગાયો સંભાળી દો. ત્યારે એક બાઈ બોલી કે જે મારી ગાયના દૂધના દીવા બળતા હતા એ જ ગાય નથી. અચ્છા, દૂધે દીવા બળતા. તમારી ગાયો તો ઘીના જ હતા દીવા બળે, મારી ગાયના દૂધે દીવા બળતા. એ મેળામાં એને માથું હાથથી ઉતારી અહીંયા તો એક ઝાડું, મોટું ઝાડું, આપણે ઝાડું પીલુડીનું ઝાડું આવ્યું આજે નિશાની. અત્યારે પણ છે, આવ્યું નિશાન. એ જયારે મસ્તક ઉતારી અહીંયા મૂકું, થાળીમાં મસ્તક મૂકી પોતાની જાતે ઉતારી. પછી અહીંયાથી વીરો કેવા થઈ ગયા છે કે પોતાની જાતે એક ગાય, આખી ગાયોને પોતે બધી વારી કસાઈના હાથમાંથી, એક ગાય ના આવી
એમાં પોતે આખું પોતાનું મસ્તક બલિદાન આપી દીધું. બલિદાન આપી દીધું. અને પછી બાપુ એ બલિદાન આપ્યા પછીનો શું ઇતિહાસ? બલિદાન આપ્યા પછી અહીંયા ઘોડો લઈને રવાના થઈ ગયા, ધડ જ ખાલી પોતે એકલા? હા, એકલા ઘોડો, ધડ જેવું હા. લડતો 10 કિલોમીટર જેવું. અચ્છા, અહીંયાથી લડતા અહીંયાથી લડતા બરાબર. એમાં પછી ખૂબ કાપી નાખ્યા છે. અચ્છા. ખૂબ કાપ્યા હતા કસાઈઓને. કસાઈઓને. તમે વિચાર કરો, હા. આપણે લશ્કર સામે લડવા માટે આખું લશ્કર જોઈએ. હા. આ શૂરવીરો હા. પુરુષો હતા, કંઈક એ ચમત્કારી પુરુષો હા, હતા હતા. કે ભગવાને મોકલેલા. હા, મોકલેલા. હા, કે એક લશ્કર સામે એકલો પુરુષ લડી લડી શકતો શકતો હોય. તો એનામાં શક્તિ ગણવી કે અપાર કોઈ એક હા. દિવ્ય શક્તિ ગણવી કે આખા લશ્કરને મારી હા, નાખ્યો. મારી બાપુ, એ લશ્કરને 10 કિલોમીટર સુધી આ મારતા 10 મારતા કિલોમીટર મારતા ગયા. પછી એવા જૂજજાજ વધી ગયા. હા. એ કોકે કીધું ભાઈ આ કોક દેવસ્થાન જાગ્યું છે, હા. અને અભડાવો, હા. નકર આપણે જાય ને મારી નાખે. અચ્છા, એટલે શૂરવીર હા. પુરુષોને હા. પણ મારવા માટે કાવતરા હા, કરવામાં હા, આવતા. અને લગભગ એ એકદમ શરીરથી તંદુરસ્ત રહેતા અને કોઈ આભડછેટ ન ન લાગે. લાગવા દેતા. હા. આ લગાડી આભડ છે હા. એટલે એ થોડા સ્થિર થઈ ગયા. અચ્છા. આજે અત્યારે એમાં મંદિર છે હમ. ઉમા ઈશાન, ત્યારે આપણે એમ છે આપણે આજે મંદિર આવું ને આવું અચ્છા. એ ધડમાં જાય. અચ્છા, તો એમને આભડછેટ હા, લગાડી લગાડી ટૂંકમાં એને રોકવા માટે એટલે ઈ છે રોકાઈ ગયું. દુશ્મનોને મારતા હતા તો એને રોકવા આભડછેટ લગાડી. આભડછેટ લગાડી. તો હવે એ આભડછેટ લગાડી એ ત્યાં અત્યારે છે આ કાંઈ? ત્યાં અત્યારે એ પૂજાય છે ઉમા. અચ્છા, એક જ જગ્યાએ ધડ તમે- આ રહ્યું આપણે નડક 10 કિલોમીટર. મેડક. નડક હા, નડક મેડકનું ડુંગર. નામ આ સાંભળ્યું છે. નડક બહુ ડુંગર. સારો ઇતિહાસ છે. નડક ડુંગર. હા. અચ્છા, તો ત્યાં એમનું ધડ રહી ગયું. હા, ધડ ત્યાં છે, મસ્ત બરાબર. કાંઈ છે. અચ્છા, હા, એનો તો ઇતિહાસ. એ ગાય ત્યાં રહી ગઈ હતી, એ પછી શું થયું એનું એ પાછળ? ગાય ને તો પાછી ત્યાંથી આ બાપુ તો ખાઈ અચ્છા, ગયા હતા. કસાઈઓ સાલા. કાપીને ખાઈ ગયા હતા. કસાઈ ખાઈ ગયા હતા. હા, આવું કહેવામાં હા. આવે છે. હા. આપણી ચેનલ કોઈ પુષ્ટિ નથી હા. કરતું કે કાપીને ખાઈ ગયા હતા. ખાઈ ગયા હતા. પણ આવો એક હા, ઇતિહાસ આવો છે. ઇતિહાસ છે ભાઈ. હા, અમે કોઈ પુષ્ટિ આ નથી કરતા. કાને હા ભાઈ, એ અમે કઈ વાત કરી કે એટલે ટૂંકમાં આવો કંઈક ઇતિહાસ હા, છે. તો ઇતિહાસ આવા છે. શૂરવીરોના કઈક ઇતિહાસ હા, છે. હા. એ બીજે ગામડે હમ. એમાં ઈ ગાય દૂધ પાવા આવતી આ મસ્તકને. અચ્છા. બધા ગાયો પીવાતા ને એ દૂધ પાય. એટલે ઓલો કીધું કે ભાઈ ગુવાતીને કહે ને હમ. કે મારી ગાય તું દોઈ લેશો. હમ. હું કે ભાઈ હું દોતો નથી, હમ. પણ તારી ગાય એક ઝાડુ છે ઉમાં જાય છે, અચ્છા. તો હવાર તું ભેગું હાલ કે. ઓકે. એટલે કે ગાય દૂધ પાવા આવતી હતી. અચ્છા, ગાય દૂધ પાવા આવે. ગાય દૂધ પાવા આવતી. ગાય આવી મસ્તકને? મસ્તક માટે ઊભી રહે. અચ્છા, બરાબર. એટલે આ પૂરી શેરું થાય દૂધની. અચ્છા. એટલે એ ભેગો ભાઈ આવ્યો, હા. ભેરે આવી જોયું ગાય ને તો દૂધ પાતી હતી રહી. હા. એટલે ગાય ને આખી કાઢી હમ. અને કુવાડો માર્યો. મસ્તકને આ મારે. મસ્તક ને માર્યો. બરાબર. એક મારો બીજો હાથ આમ પેલા ચોંટી ગયા. બરાબર. પછી એણે કીધું ભાઈ જે દેવસ્થાન હોય મારા હાથ છૂટા કર, હમ. તો હું લાકડાની દેરી બનાવીશ. બરાબર. પછી એને લાકડાની દેરી બનાવી અને હાથ છૂટા થયા એના. હા, છૂટા થાય. હા, ટૂંકમાં એ જોપાળિયા હાકનો હુતાર કહેવાય. બરાબર. હુતાર હતો એ સુતાર હતો. હા. તો એ ગાય એ મસ્તકને દૂધ પાવા આવતી દૂધ હતી. પાવા આવતી હતી. બરાબર ને? એટલે એ ગામના એ જે ગાય વાળાથી ધણી માલિક હતો એને હા. સહન ના થયો સહન ને એને થયો. મસ્તક માટે ધોકા કુવાડો માર્યા. કુવાડો માર્યો. કુવાડો માર્યો. હા, બરાબર. કે આ જેથી મંદિર બન્યું હા. તેની ને પથ્થર નહોતો. બરાબર. પથ્થર બનાવવામાં બરાબર. એ ઇતિહાસ એટલો છે હજી. હમ. એ મૂળરાજ સોલંકી હતો. મૂળરાજ. હા, મૂળરાજ પાટણનો સોળ. પાટણનો. હા. એ પછી એ જીત નથી થતી એની. બરાબર. પછી અહીંયા રાત રહ્યો. હમ. એમાં એને સપને આયા હમ. કે જા તારી જીત થાય છે. પછી તો કે જીત થાય છે તો હોનાનું દેરું બનાવીશ. એટલે ઈ જીત એટલે કોઈ એટલે આ લશ્કર- લશ્કર સામું લડતા હતા એકબીજા. બરાબર. બરાબર. એમાં એ હારી જતો હતો એમ. પછી એ જીત થઈ તો અહીંયા આવીને હોનાનું દેરું બનાવવું પડે. આગળ જે માણસો હોય ને કે ભાઈ હોનાનું દેરું ન બનાય, બરાબર. આગળ કરજક આવે છે, બરાબર. આટલું આટલું કરીને લઈ જાય, બરાબર. કેટલા રાત થાય. બરાબર. તો કઈ હોનાનું બને એમ છે પણ પથ્થર હોનું મળે, પથ્થર નહીં મળે. બરાબર. પથ્થર હતો જ નહીં ક્યાંય. બરાબર. બરાબર. પછી દાડો કહે છે કે તને સપનામાં કે ફલાણા સકાળના રોપાળિયા હાકના હુતાર તેડી એ જે દૂધ પાતી હતી એ જ રોપાળિયા હાક ગાય આવતી હતી ને દૂધ પાવા, બરાબર. એને જા તેડી દા તો પથ્થર તારા આમ નીકળશે તમારે એવડો દોઈ એવડો બરાબર. ચૂંદડીનો ટકરો પાથરે એવડો નીકળે. એટલે ચૂંદડીના ટુકડામાંથી પથ્થર કાઢે. ના 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 આમ ખાંડ બે આવે બરાબર. પછી ચૂંદડી હા. અને નાળિયેર આ ભેગું રાખી એ છે રેડવે બરાબર. એવડો નીકળે. એટલે ચા પીઓ, ચા પીઓ પછી અંદર ઘડી જાય, બરાબર. બારે નાખ ટાંકણા તૂટી જાય. બરાબર. આ પરસાનો પાણો આ મંદિર એ ત્યારે એટલે આ જૂનવાણી મંદિર છે. જૂનવાણી મંદિર. આમાં કાંઈ પછી કાંઈ કોઈ પણ કાંઈ નહીં, કરવા કોઈ માટે. ફેરફાર નહીં. આ જેમ બન્યું ઈ. હા, એટલે બહુ ભૂકંપ હા. વચમાં આવેલો આ છે. રોજ કાંઈ નથી. રાય તિરાડ નથી પડી. તિરાડ નથી પડી. બરાબર. તો મંદિર પણ બહુ સારું છે. આપણે જોયું એક તિરાડ ક્યાંય નથી. ક્યાંય નથી. બહુ વર્ષો જૂનું. આ કેટલા બસ- વર્ષો જૂનું આ છે? બાપુ 2000 પહેલા. ઓહો. પછી આ ત્યાં દેવસ્થાન દૂધ સાકર નહીં પીતું હોય, હા. આ દેવસ્થાન દૂધ સાકર પીએ હાલની અંદર. હાલની અંદર. તો મિત્રો હા. આ એક નવી વાત હા, જાણવા હા. મળી કે
વર્ણેશ્વર દાદાને દૂધ અને સાકર હા, હા, પીવડાવવામાં આવે છે સાકર. અને પીવે છે. પીએ છે હા. હા આજે માનતા વાળું આવે હા એટલે સવારમાં પૂજા થતી હોય હા એ વખતે ગોવાતી હોય હમ. એની ગાય નીલે પોતે નાઈ ધોઈ ગાય ધોઈ આવે એની જ ગાય પાછી હોય ને હા. મંદિરની ગાય. હા. બાકી દૂધ કામ ના આવે બહારનું કામ નહીં આવે. મંદિરની ગાયનું હા, દૂધ પીવે હા, છે. મંદિર. બહારની ગાયનું કોઈ દૂધ નથી. બહારની કોઈ નહીં. બરાબર. અન્યનું દૂધ એ નાઈ ધોઈ આવી હમ. અને અહીંયા આપે દૂધ લઈ ગળી 6 વાર અને એ દૂધ પાવામાં આવે એ દૂધ આજે પીએ છે. પછી મળીએ. આ જે ખાંભી છે દાદાની મસ્તક છે એમાં એમના બેન ને એમનો ભાઈ બીજા 65 આયા. અચ્છા 65 એ પાછળ એમના ભાઈનું નામ કઈ એમના ભાઈ નામ વેણા આ વેણુ દાદા. વેણા હા, અને એમની વેણા. બેનનું નામ એમની બેન નામ નીલાવતી. નીલાવતી બેન. હા, ઓકે. આ ત્રણે. બરાબર પછી એ 65 આયા એમાં અમને પૂજારી તરીકે લીધા ભેગા. બરાબર. વેણવા હાક નો મહારાજ. વેણવા હા, અમારા. આજ અમારી પૂજા ટેકથી આવે. બરાબર બરાબર. તો તમે ઉજ્જૈન થી હા, આવ્યા? અમે ઉજ્જૈનથી ભેગા આવે. પૂજા માટે? હા, પૂજા માટે. મિત્રો એ આપણે આપ જોઈ શકીએ છીએ કે બાજુની અંદર મેં એક ગુમ્મટ આકારનું બતાવ્યું છે. તમે જુઓ આ બાજુમાં આપણી વિડીયોમાં સાઈડમાં બતાવે છે. એનો ઇતિહાસ પણ અહીંયાથી સંકળાયેલો છે. એને એક જાહેરમાં પરચો આપેલો. બાપુ ઈ જે તમે કહેતા હતા એનું શું ઇતિહાસ છે? એનો ઇતિહાસ અહીંયા છે જે બ્રિટિશના વખતનો કોઈક રાજા હોય. બ્રિટિશ એટલે હા, અંગ્રેજ બ્રિટિશ, સરકાર. અંગ્રેજ સરકાર. બરાબર. ઈ ટાઈમમાં અહીંયા આવીને એને અહીંયા કોઈ પડાવ નાખ્યો પડાવ નાખ્યો. અને ખાટલો ઢાળ્યો. ખાટલો? હા બરાબર. આ મંદિરની અંદર ખાટલો ન ઢળે. અત્યારે ખાટલો નથી? નહીં, આજે નહીં. મહેનત હોય ને આનો હા. એ ખાટલો ઢાળી ન શું પટમાં બધાને સુવાનું. તો ટૂંકમાં આ મંદિરમાં હા. મિત્રો અત્યારે ખાટલો ઢળતો નથી. નથી. મહંત પણ ન ઢાળી શકે નહીં, અહીંયા નહીં, ખાટલો. કોઈ બરાબર. નહીં. કોઈ ખાટલો અને એને નથી. અહીંયા આવીને ખાટલો ઢાળ્યો. ખાટલો ઢાળ્યો. બરાબર તો જગ્યાને માણસે જઈને વાત કરી કે ભાઈ ખાટલો અહીંયા ન ઢળે. બરાબર. તો કે તો તમારો દાદો ક્યાં કરેલી છે કે? હા તો કે તો ભાઈ શું કે હા એ શું તો ખાટલે સવારે તો જોયું તો જમીનમાં ખોસી દીધો. બરાબર ગરી ગયો એમાં સમાઈ ગયો. બરાબર. હા, એની જાતે પછી? એની જાતે આફત ગરી ગયો દાદે કોઈ દીધો હોય ને. બરાબર. હા. એમ જાય એવી રીતે. પણ એને આવે એના માણસો હમ. એ બ્રિટિશના વખત વાળા એને પછી મંદિર બનાવ્યું ને એનું બધું આરેકાર બનાવ્યો ઓટલાનો ખાટલાનો બરાબર. તો બનાવી ગયો. બરાબર. એ તે એ વખતનું છે આ. આ એમનો એક ત્યારનો હા. ઇતિહાસ છે. એટલે હા, ત્યાં યાર. એ અંગ્રેજો પછી એની હા, અંદર મંદિર હા, એ એની રીતે પછી બનાવી ગયા. અત્યારે એને શું કહે છે લોકો? એને આજ કહે છે મેઘ મળદું. મેઘ મળદું. મેઘ મળદું. મેઘ હા. મળદું. તો મિત્રો જોઈ શકો છો તમે આ એ જ ઝાડ છે કે જ્યારે વર્ણેશ્વર દાદા પોતે ગાયોને વાળીને દુશ્મનોના હાથમાંથી પાછી લઈ આવ્યા અને એ ગાયોને બધી ગાયોને પોતપોતાના માલિકને આપી, પણ એક ગાય એવી હતી કે જે નથી લાયા અને એક માલિક જે ગાયનો હતો એ પાછો આવીને કહે છે કે દાદા મારી ગાય નથી આવી. તો એ ગાયનું કંઈક વર્ણન એવું છે કે એ ગાયના દૂધે દીવડા પડતા હતા. કવિએ એવું વર્ણન કર્યું છે, લોકો એમ કહે છે. તો પછી વર્ણેશ્વર દાદા અચાનક એમે મગજમાં શું થયું ખબર નહીં, એમનું તરત જ એમને માથું ઉતારી દીધું અને થાળીમાં મૂકીને આ જે પીલુડીનું ઝાડ દેખાય છે એ ઝાડના થડમાં મૂકી અને દાદાનું ધડ, મસ્તક વગરનું ધડ અહીંયાથી ઘોડો લઈને પાછું અહીંયાથી 10 કિલોમીટર મેડકના રણમાં જાય છે અને 10 કિલોમીટર સુધી જેટલા દુશ્મનો આવે છે એટલે બધાને મારીને દાટ વાળી દે છે. અને આગળનો ઇતિહાસ આપણે બીજા પાર્ટમાં જોશું. તો એ મસ્તક ત્યાં મસ્તક અહીંયા હતું અને ધડ ત્યાં લડતું હતું અને એમના ઉપર આભડછેટ નાખવામાં આવે છે. આભડછેટ એક એવી વસ્તુ છે કે સારા સારા સુરવીરોને પણ એની સુરવીરતાને નાશ કરતી હોય છે. આવી રીતે દાદાને વશમાં કરવામાં આવ્યા હતા. આ તમે જોઈ શકો છો પીલુડીનું ઝાડ હાલ પણ છે. આપણે મેડકનો પણ વિડીયો બનાવવાની કોશિશ કરશું કે અહીંયાથી થોડુંક નજીક છે. આજુ 10 કિલોમીટર 10 કિલોમીટર મેડક છે અને એ પણ એક રણ વિસ્તારની રણ વિસ્તાર જ છે. ચારે કોઈ રણ વચ્ચે ડુંગર છે, એમાં મંદિર છે. બરાબર. અને બાપુ અહીંયા જે ગૌશાળા છે એની કંઈક મેં આજ હાલત જોઈ તો બહુ સારી છે. અમુક ચામડા વેચાય છે. ગૌશાળાના નામે અત્યારે બહુ લોકો રૂપિયા કમાય છે, પણ અહીંયા ગૌશાળા તમે જોયું તો ગાયોને શરીરમાંથી ક્યાંય દાગ નથી. વિડીયોને લાઈક કરી શેર કરજો, તમારી મનગમતી કોમેન્ટ કરજો અને આ વિસ્તારમાં આવો તો ચોક્કસ આડેસરની બાજુમાં કચ્છ જિલ્લાનું આડેસર ગામ છે, એની બાજુમાં વર્ણેશ્વર સુરવીરનું ગામ છે. એક મેણા ખાતર પોતાનું મસ્તક આપી દીધું અને એક સુરવીર પુરુષ હતા, સત્પુરુષ હતા. તો મળીએ કંઈક નવા જ વિડીયોમાં અને આની સિરીઝનો બીજો વિડીયો જે મેડક ધામ છે એનો વિડીયો આપણે આના પછી નાખશું.